યુટ્યુબ ફેમિલીને. તો જો આપણે કેરી પણ લાવી દીધી છે. કેરીનું થોડુંક બનાવવાનું છે, વધારે નહીં બનાવવાનું છે. આ તો દેશી કેરી બનાવવાનું છે. ગઈ સાલ આપણે થોડું નાખ્યું 5-6 કિલોનું એટલે જો પડ્યું છે, એટલે આથી થોડું નાખવું છે. એ તારે લીધી છે, ધોઈ નાખી છે ને એને સારી ટુકડા કરી હળદરવાળી કરીને અત્યારે રાખી રહેશે. કાલ સવારમાં સૂકવી નાખશે, પછી બધો મસાલો કરશે. તો જે ડબ્બામાં ટુકડા કરી નાખશે, નાના નાના માપના, ને પછી એને બનાવશે. પહેલી વાર નાખશે આ દેશી કેરી નથી. અમે તો પેલી રાજા ફૂલ લાવતો હતો, કેવું બને છે ખબર નહીં. ગોળ વધે ને ખાટું ગોળ વધે નાખવાનું. ગોળ પ્રકાર મંગાવી જો કેરી ટુકડા કરી નાખ્યા છે. હવે મીઠું નાખીને રાખી દઈશું, સૂકવી નાખશે નાખશે. અમુક લીલા મરચાં તેજ આવે ને તીખો મરચું એ નાખી દેવાનું. બરાબર. તો જો થઈ ગયા છે ને આપણે ડબ્બો વાંખી મૂકી દઈશું. કાલ બનાવી દઈશ પછી ખાવાનું. ચલો આપણે હવે જો મીઠું નાખી દીધું છે. અમુક મીઠું ને હળદર નાખી રાખશે ને. હળદર જેમ નાખવાનું આવે, હળદર નાખવી પડે એમ. હળદર નાખવી પડે એમ, પીળું થાય એમ. મીઠું હળદર નાખો ને તો ખટાશ બધી છે ને, નાનો દાળ ઉગતો બધી ખટાશ નાખી જાય. એવું કલર બદલે કલર ને ખટાશ નીકળી જાય. હળદર મીઠા મિક્સ કરીને. હા તો દેશી કેરી છે ને પાછી. પહેલી વાર બનાવશો, કેવું બને ખબર નહીં આપણે. દેશી કેરીને આપણે ઘરનો અબો છે ને, કેરી મારી સાથણું મસ્ત બને દુનિયાનું એમ. પહેલી વાર બનાવો ભાઈ આ તો દેશી કેરીનો અથાણું છે ને, ખાવાની મજા આવી. અત્યારે મૂકી દઈએ ફેર પાછળ થોડી રાત્રે ઊંધટોણી ફેર 2 વાર એમ કે આપણે આ મિક્સ કરશે ને તો દાળ આવશે બધી પોણી મિલ જશે. સરસ થઈ ગઈ બધી પીળી થઈ જાય. દેશી કેરીની મોજ લાગે. ડબ્બો વાંચી નાખી બધી દઈશું જલવાની ચિંતા નહીં પડે. ડબ્બો નાખશે રાત્રે. તમારા અથાણું બધું બનાવો કોમેન્ટ લખજો. તમારે અથાણું બનાવવું હોય તો કોમેન્ટ કરજો ને તમે બતાવી દઈશું. આપણે અથાણું બનાવી દેશી કેરીનું કેવું બન્યું છે તમે બતાવશે. આપણે જો આપણે રોટલા કરવા બની ગયા છે હવે. અને આજે જો મીઠાઈ લાવ્યા હતા મોહનથાળ લગ્નમાં, એ તો ખાવા ગયા હતા પણ કે તું નથી ગઈ એટલે કે ઘરે મોહનથાળ લાવ્યા હતા. તો જો સરસ મજાનો ઘીનો મોહનથાળ છે, બહુ સરસ. સારો લાગે. દાળ બની ગઈ મગની. સબ્જી શું બનાવી? મગની દાળ બનાવી એમ. બાજરીના રોટલા, બાજરીના રોટલા, છાશ, મોહનથાળ બધું. ચાલો એમ કઠોળ અત્યારે વચ્ચે બનાવે એટલે ખાઈ ઊંઘવાનું. દાળે કઠોળ બનાવે તો આખો દાળ કમ હોય ને કોઈ પોણી પીવાનું. પછી બહીને મળી ભેગું થાય એટલે મજા ના. સવારમાં સબ્જી બનાવશે પછી તો કઠોળ જ બનાવવા, નકે દાળ પાસે ખીચડી કઢી છે એવું બનાવવા. ગરમી એટલી સખત પડે છે. તમારે કેવી ગરમી પડે છે કોમેન્ટમાં લખજો. જોથી મારા વિડીયો જોવો છો તમે કોમેન્ટમાં લખજો. તમને કેવા વિડીયો ગમે છે, સપોર્ટ કરજો. કેમ છો? આરકે પંચાલ બોલું છું. આજ 45 ડિગ્રી ગરમી પડે છે જોરદાર. અને 45 ડિગ્રી ગરમીની અંદરમાં સબ્જી બનાવી છે દાળ અને બાજરીના રોટલા, અને દેશી ચૂલા ઉપર છે ને બાજરી રોટલા બનાવવા છે. તમે જમવું હોય તો કોમેન્ટમાં લખજો. સરસ મજાની દાળ બની છે. અને બાકી દેશી ચૂલાના રોટલા એકવાર તમે ખો ને તો બાકી મજા આવે. ભાઈ હવે રોટલા કરવા બની ગયા છે. હવે ફટાફટ જમાડી નાખ. જમી પંખે ચાલુ કરીને બેસી જવાનું છે. પંખો તો 24 કલાક ચાલુ રાખવો પડે. અને કે તાપ ના છે ને વહેલા ઉપડી ગયો.
અમારા વિડીયો મિત્રો તમે ક્યાંથી જોવો છો તે કોમેન્ટમાં લખો તો અમને ખબર પડે કે અમને સપોર્ટ આવે છે અને અમારા વિડીયો પબ્લિક જોવે છે. અને તમે એકવાર અમારા બનાસકાંઠામાં આવજો, મગની દાળ અને બાજરી રોટલો ખાવા આવો અને સરસ મજાની ઠંડી છાશ હોય એક ગ્લાસ ભરી તો બાકી આપી દો તમે, ઓર મજા આવે. અને મિત્રો અમારી ચેનલને તમે છે ને ખાસ કરી શેર કરો. અને આપણી ફેક્ટરી ચાલે છે દીવદર, લોખંડનું કામ છે, દરેક જાતની ગાડી બોડી કામ કરીએ છીએ, રિક્ષા, સટરીઓ, છોટા હાથી, ડીજે સાઉન્ડ, ડીજે આઈસર આ બધું બનાવીએ છીએ. અને મિત્રો તમારે બનાવવું હોય તો મને કોન્ટેક કરજો. મારો નંબર છે 74 33 00 34 20 ઉપર. કોઈને ઘર ટકાવવા હોય, કોઈને આવા બારી બાયણા કરવો હોય તે આપણે બધું બનાવીએ છીએ. અને મિત્રો વધુમાં વધુ આપણો વિડીયો શેર કરજો. ઓકે, જય માતાજી. ચલો જો આપણે હવે સરસ મજાના રોટલા કરી નાખ્યા છે ને હવે જમવા બેસી ગયા છે. હવે તો કેટલી દાળ મસ્ત મળી ગઈ. હવે જમી પછી આરામ કરશે. છાશ મોળી છાશ ને દાળ ને ખાંડ તો ખાવામાં મજા આવી જશે. આ છાશ છે, આ ઠંડો બાટલો લાવ્યો છે. ને આ ગંદા વિડીયો તમને ગમતા હોય જોવા તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અમને શીખવા પડે છે કે અમારા સગાવાલા વિડીયો જોવે છે, જોતા હોય તો કમેન્ટ કરજો. સગાવાલું છે ગમે તારે કોઈ બનાવે થોડું ના ગમતું હોય, સગાવાલા ના ગમે, ભાઈ ના ગમે, સપોર્ટ કરજો ને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.